નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. લઠ્ઠાકાંડના વિરોધમાં ભરૂચમાં આપના દેખાવો. ગૃહમંત્રી સંઘવીનું રાજીનામું માંગ્યું. વિરોધ કરી રહેલા આપ કાર્યકરોની પોલીસે અટકાયત કરી. સાગબારાના જંગલ જમીન ધરણા 15મા દિવસે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થનમાં ઉતર્યા. અંકલેશ્વરમાં વેપારી પર હુમલાની ઘટના, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પનવાઈ સુગરની ચૂંટણી રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે 16 ફોર્મ ભરી શક્તિ પ્રદર્શન કર્યું. 5 બેઠક બિનહરીફ. પૂર્વતઃ મંત્રી ઈશ્વર પટેલ સામે તેમના સગાભાઈ વલ્લભ પટેલે પેનલ ઉતારી. ઝઘડિયા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા હોટેલ પ્રિન્સમાં આકસ્મિક તપાસણી. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, કાયદાકીય મંજૂરીઓ અને સુરક્ષાના નિયમો અંગે સઘન ચેકિંગ કરાયું. સુકલતીર્થમાં સરકારી જમીન પર ધાર્મિક દબાણનો મુદ્દો. 2008માં તંત્રએ દૂર કરેલું દબાણ 18 વર્ષે પણ તબક્કાવાર વકર્યું. લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરવાની જાગૃત નાગરિકોની માંગ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચમાં ભાવનગરના કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ નજીક ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આપ કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આપના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધના પ્રારંભે લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આપના આગેવાનોએ સરકાર અને પોલીસ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાવનગરની ઘટના માત્ર લઠ્ઠાકાંડ નથી, તે એક પ્રકારની હત્યા જ છે. પક્ષે આક્ષેપ કર્યો હતો કે મોટા અને માથાભારે બુટલેગરો સામે પગલાં લેવાને બદલે પોલીસ માત્ર નાના ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવાનો દેખાવ કરે છે. જે વહીવટી તંત્ર છે એના છુપા આશીર્વાદથી આજે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ આજે ગુજરાતમાં બેફામ બન્યા છે. ત્યારે ફરીવાર ગુજરાતની સરકાર આમાં અસફળ સાબિત થઈ છે. કહેવાતા જે રોયલ સ્ટેટ ગૃહમંત્રી છે માત્ર ને માત્ર સુરક્ષાની વાતો કરે છે, બુટલેગરોને પકડવાની વાતો કરે છે. અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ આજ ભરૂચ જિલ્લામાં આ બુટલેગરોને પકડવા માટે પ્રૂફ સાથે વિડીયો આપેલા હતા, પરંતુ એક પણ કાર્યવાહી અહીંયાની પોલીસે કરી નથી. સમગ્ર ગુજરાતમાં આજે બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે અમારી માંગણી છે કે જે આ રોયલ સ્ટેટ જે ગૃહમંત્રી છે એ સાખ્યો મારવાને બદલે જે મોટી મોટી વાતો કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એના કરતા પોતાની જે સંવેદનશીલતા છે એ બતાવીને જો રાજીનામું આપી દે તો સમગ્ર ગુજરાતની પ્રજા એવું ધારશે કે ગુજરાતની સરકાર આ બાબતે સંવેદનશીલ છે. આપણે સૌ જાણીએ છીએ કે 2022માં પણ આવી જ રીતે લઠ્ઠાકાંડ થયો હોવા છતાં એ લઠ્ઠાકાંડના હત્યારાઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહેલા છે. આજે જે રીતે પોલીસ દ્વારા અને ગૃહ મંત્રાલય દ્વારા લીપાપોટી આ કેસમાં કરવામાં આવે છે કે સમગ્ર ગુજરાતમાં દારૂ બંધ કરવાની વાતો કરવામાં આવે છે. અત્યારે ગઈકાલે જે ગૃહમંત્રીનું નિવેદન આવ્યું કે હવે જ્યાં દારૂ પકડાશે ત્યાંના પીએસઆઈ કે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. તો આ બધી પોકળ વાતો છે. આ પોતાની નિષ્ફળતા છુપાવવાનો એક દાવો છે. ત્યારે અમે સૌ ઈચ્છે છે કે આ સદંતર નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે અને ગુજરાતમાં એક દાખલો બેસાડે કે ભાજપની આ ગુજરાત સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે. એટલે ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું છે એવો દાખલો બેસાડે એવી અમારી માંગ. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય,
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સાગબારાના જંગલ જમીનદારના 15મા દિવસે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થનમાં ઉતર્યા હતા. ડોક્ટર દર્શના દેશમુખ દ્વારા આરોગ્ય વિભાગને લીલા વસાવાની તબિયત બગડતા તપાસની સૂચના આપતા આરોગ્ય વિભાગ દ્વારા તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અધિકારને લઈને ચાલી રહેલા ધરણા આંદોલનનો આજે 15મો દિવસ છે. સતત 15 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા આગેવાન લીલાબેન વસાવાની 13મા દિવસે તબિયત લથડતા તમામ લોકો ચિંતામાં હતા અને સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા વારંવાર લીલા વસાવાની તબિયત અંગે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી. પરંતુ ઉમરપાડાના આરોગ્ય વિભાગે કોઈ આ અંગે કાળજી ન લેતા આખરે બંને નેતાઓએ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને સૂચના આપી અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને 15મા દિવસે આરોગ્ય વિભાગની ટીમ ધરણા સ્થળે પહોંચી હતી અને લીલાબેન વસાવાનું આરોગ્ય પરીક્ષણ કર્યું હતું. ટીમ દ્વારા તેમની તબિયત અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 15 દિવસથી જંગલ જમીનના હકના મુદ્દે ખેડૂતો અને આદિવાસી આગેવાનોનું ધરણું યથાવત છે. આંદોલન દરમિયાન સતત ઉપવાસને કારણે લીલાબેન વસાવાની તબિયતને લઈને હવે આરોગ્ય વિભાગે પણ ખાસ નજર રાખી છે. આંદોલન દરમિયાન સતત ઉપવાસને કારણે લીલાબેન વસાવાની તબિયતને લઈને હવે આરોગ્ય વિભાગે પણ ખાસ નજર રાખી છે. જોકે આજે ફરી ધારાસભ્ય દર્શના દેશમુખ આ ધરણા પર બેઠેલા આદિવાસી સાથે સમર્થનમાં ઉતર્યા છે. લીલાબેન વસાવા જે મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે. હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારું પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે એવી રીતે છે, પણ આજે બી એવી જ રીતે છે. તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ જ છે. આજે ધારણા પર બેઠેલા છે જે ખેડૂતો ખેતી કરે છે એ લોકોને તાત્કાલિક સરકાર ધ્યાન આપીને એને ઓર્ડર કરી નાખે. જે દાવા છે એ જમીન પણ ખેડવા દે, સનદવાળાને બી ખેડવા છે. અને સાથે સાથે મારો એક નિવેદન આપું છું આજે હું કે ખોપી ગામના જેટલા પણ ખેડૂતો નવા છે, નવા ખેડૂતોને જે અરજીઓ સબમિટ નથી કરી અથવા તો કરી છે એ લોકોને પણ ધ્યાનમાં રાખે તો સાથે સાથે આ ખોપી ગામનું જે ધારણા પર લોકો બેઠેલા છે એમને પણ ન્યાય મળશે એવું મને આજે લાગ્યું છે. તો એના પર બી ધ્યાન દોરવું જોઈએ. બીજી વસ્તુ એ મળી છે મને કે મહારાષ્ટ્રમાંથી લોકો ખેડવા આવે છે. એ વસ્તુ ખેડવાવાળા માણસો મહારાષ્ટ્રમાંથી નથી એ પણ જાણવા મળ્યું છે. એટલે એવી રીતે કંઈક વાતો થાય છે એના પર ધ્યાન ન આપે. એનો ખરેખર સરકાર બરાબર અભ્યાસ કરીને ચકાસીને અહીંના રેસિડન્ટ છે લોકો ઉકાઈ અસરગ્રસ્ત છે એ લોકોને પણ ધ્યાન આપે, એ લોકોને પણ ન્યાય આપે તો મને લાગે છે આ એકદમ પોઝિટિવ રહેશે. અને સરકારે બી આટલા દિવસ સુધી જોયું કે હકીકત બહાર આવતી ગઈ છે અને સરકારના બી અભિપ્રાયો આવે છે કે અમે ચોક્કસપણે આ લોકોને ન્યાય આપીશું. એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે. એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું. કરવા માટેનો હક આપવામાં આવે. સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે.
તો એ બધી વિગતોને લઈને જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે, જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે તો એ લોકો એ લાભ પણ મેળવી શકે. અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ દયनीय परिस्थितिમાં वहली तके निराकरण આવે એ જ જરૂરી છે. भरूच में पिछले 35 साल से मॉडर्न टाइल्स एंड बाथ सॉल्यूशन का एक ट्रस्टेड नाम मतलब सिरामिक गैलरी, जहां हर घर को मिलता है एक प्रीमियम और कंप्लीट सॉल्यूशन. अगर आप अपने घर को मिनिमल, एस्थेटिक या एक लग्जरियस लुक देना चाहते हो तो यहाँ आपको मिलेंगे प्रीमियम टाइल्स, एलिगेंट किचन सिंक्स, डिजाइनर फॉसेट्स, सैनिटरी वेयर, स्टाइलिश बाथरूम एसेसरीज, हाई क्वालिटी टाइल एडेसिव्स और बहुत कुछ. इनफैक्ट सब कुछ एक ही जगह. 35 साल से ज्यादा एक्सपीरियंस, ट्रस्टेड सर्विस और अफोर्डेबल प्राइसिंग के साथ सिरामिक गैलरी सिर्फ प्रोडक्ट्स नहीं, एक ब्यूटीफुल लिविंग स्पेस भी क्रिएट करती है. तो अपने नेक्स्ट प्रोजेक्ट को दीजिए एक सिग्नेचर लुक, क्योंकि घर जिंदगी में एक ही बार बनता है. चाहे आप होम ओनर हो, आर्किटेक्ट, इंटीरियर डिजाइनर या फिर कॉन्ट्रैक्टर, यहाँ आपको मिलेंगे लेटेस्ट डिजाइन्स, प्रीमियम क्वालिटी, एंडलेस वेराइटीज विद लॉन्ग टर्म सर्विस. Visit Ceramic Gallery, Aishwarya Shopping Center near MIT School, Bharuch. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વેપારી સુરેશસિંહ ઉર્ફે બબલુ રાજપૂત પર 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથેનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના વેપારી સુરેશસિંહ ઉર્ફે બબલુ રાજપૂતે 4 વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતી મુજબ કામના વિવાદને લઈને બોલાચાલી થઈ હતી, જે બાદ ઉશ્કેરાઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી હુમલો કરનાર તમામ આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે. और उनका थोड़ा बहुत नाम भी है और पैसे वाले हैं, उनके पास लाइसेंस पिस्टल भी है. 20 मिनट जाते जाते इनका राम सिंह भाई का भाई गुड्डू भाई आ गया, 4-6 आदमी लेके. इनका भांजा है रमेश यादव 2 फोर व्हील लेके कृष्णा इंजीनियरिंग के सामने खड़ी करके अचानक हमला बोल दिए. मुझे मारते हुए घिसराते हुए कैमरे के दायरे के बाहर ले गए. मेरे पास कुछ पेमेंट था जो भी रहा होगा 25-50, वो भी गया. कहाँ गया मुझे नहीं पता. चैन मेरा गया, बाकी कुछ गया नहीं है. और ऊपर से ये लोग हमको धमकी दिया है कि पुलिस स्टेशन जाओगे तो जान से मरवा दूंगा, तुम्हारा लड़का उठवा दूंगा. 20 तारीख को मैं 6 बजे से लेके 7:30 बजे तक 112 108 पे कॉल करता रहा. मैडम कोई उठाती थी, बाद में ट्रांसफ़र होता था, उसके आगे कुछ होता ही नहीं था. फिर मेरा लड़का कैसे भी लथपथ मेरे को हॉस्पिटल ले गया. नॉर्मल दवा दिलाने के बाद 8 बजे के समथिंग रूरल पुलिस स्टेशन में लाया. मैं एक नॉर्मल अर्जी दिया, फिर एक दिन कैसे भी रेस्ट किया. फिर मेरा वापस मैं रूरल में आया हूँ. अभी मेरा कार्रवाई होगा कि नहीं होगा, मुझे इंसाफ चाहिए. ये एसोसिएशन से, उत्तर भारतीयों से और ये काठियावाड़ी मैसाड़ियाँ समाज से और ये विधायक और सांसद से, डीएसपी सर से और ये रूरल थाना गोहिल मैडम से. હાસોદની પનવાઈ સુગરમાં 29 વર્ષથી એકહથ્થું શાસન ચલાવતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ સામે તેમના જ સગાભાઈ વલ્લભ પટેલ પેનલ ઉતારી છે. શનિવારે સુગરની 16 બેઠક માટે સહકાર પેનલમાંથી 16, જ્યારે વલ્લભભાઈ પટેલની પેનલમાંથી 10 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ ફરી 2 ભાઈઓ વચ્ચે પનવાઈ સુગરમાં જંગ જોવા મળશે. પનવાઈ સુગરમાં 29 વર્ષથી શાસન ચલાવતા ઈશ્વર પટેલને તેમના ભાઈએ ફરી પડકાર ફેંક્યો છે. મંત્રીની સહકાર પેનલમાંથી 16 બેઠક માટે 16 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે.
સામે પક્ષે વલ્લભભાઈ પટેલ પ્રેરિત પેનલના 10 બેઠક પર જ ઉમેદવારી નોંધાતા 5 બેઠક બિનસત્તાવાર રીતે બિનહરીફ હાલ થઈ છે. અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે ઉમેદવારી પત્રો જમા કરાવવામાં આવ્યા હતા. કુલ 33 ફોર્મ અંતિમ દિવસે ભરાયા છે. પનવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળની 5 સપ્ટેમ્બર યોજનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વર્તાઈ રહ્યો છે. પનવાઈ સુગરના ચેરમેન તેમજ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલ તરફથી 15 ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક એમ કુલ 16 ફોર્મ ઉમેદવારે હજારો કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે 1998થી આ ફેક્ટરીના પ્રવર્તક તરીકે રહી ચૂક્યા છે અને અગાઉના સમયમાં ફેક્ટરી પર રહેલા મોટા દેવા તથા શેરડીના પિલાણ અંગેની વિગતો આપી ₹40 કરોડના દેવાનમાંથી સુગર ફેક્ટરીને બહાર કાઢી ઉત્તરોત્તર પ્રગતિના પથ પર મૂકી છે. આ સાથે વિરોધીઓને ઉમેદવારો પર મળતા ન હોવાનું કહી નિશાન તાક્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 24મીએ ફોર્મ ચકાસણી થશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ છે. અંતિમ ચિત્ર તે બાદ સ્પષ્ટ થશે. સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીએ. સભાસદોને ભાવ ઊંચા ભાવો પણ અમે આપ્યા છે. આવનાર દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અને આવનાર દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે. સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઉભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી. માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમને ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો એ 80% મતો અમારી પેનલે મળે છે, અમને 20% મતો મળે છે. પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલે મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલમાં મળવાના છે. ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભરણ જે આવવાનું છે ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય અને ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर. ઝઘડિયા તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા હોટેલ રેસ્ટોરન્ટ્સમાં નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ઝઘડિયા ખાતે આવેલી હોટેલ પ્રિન્સમાં વિવિધ સરકારી વિભાગોની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક ઝઘડિયા, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કચેરીના સ્ટાફ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ જોડાઈ હતી. તપાસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટલમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ જરૂરી લાયસન્સ અંગે ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેસૂલ અને પોલીસ તંત્ર દ્વારા હોટલ સંચાલન સંબંધિત કાયદાકીય મંજૂરીઓ, ગ્રાહકોના રજિસ્ટર અને સુરક્ષાના સાધનોની સ્થિતિ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ કે સંચાલકો સામે આગામી સમયમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને કાયદા મુજબ સખત કાર્યવાही કરવામાં આવશે. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है.
और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की। इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच। ભરૂચ તાલુકાના પવિત્ર યાત્રાધામ સુકલતીર્થ કબીરવડ માર્ગના વળાંક પર આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર ધાર્મિક દબાણનો મુદ્દો ફરી એકવાર ઘેરા પ્રત્યાઘાતો પાડી રહ્યો છે। વર્ષ 2008માં જે દબાણ સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરવામાં આવ્યું હતું, તે આજે 18 વર્ષ પછી પણ તબક્કાવાર વિસ્તરીને મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। વર્ષ 2008માં તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતના નેજા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવાયું હતું, જો કે ત્યારબાદ પણ આ જગ્યા પર ફરીથી દબાણ શરૂ કરી દેવામાં આવ્યું। આજે 2026માં 18 વર્ષ વીતી ગયા છતાં જિલ્લા કલેક્ટરના આદેશોનું પાલન કરવામાં પંચાયત અને સ્થાનિક પ્રશાસન નિષ્ફળ નીવડ્યું છે। વર્ષ 2008 પછી તાલુકા અને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમોમાં સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સરકારી જમીન બચાવવાની આ નૈતિક લડાઈને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવતી નથી। મામલતદાર ભરૂચ તરફથી જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ નોટિસ તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ દબાણકર્તાને અનેક નોટિસો આપવામાં આવી છે, પરંતુ નોટિસો આપ્યા બાદ પણ આગળની આકરા કાયદાકીય પગલાં ન લેવાતા દબાણકર્તાઓનું મનોબળ મજબૂત બન્યું છે। ગુજરાત સરકારે સરકારી જમીનો પચાવી પાડનારાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો 2020 બનાવ્યો છે। આ કાયદા હેઠળ અરજદારો 2000 રૂપિયાની સરકારી ફી ભરીને પોર્ટલ પર અરજીઓ કરે છે, પરંતુ વર્ષો સુધી તેની ગંભીર નોંધ લેવાતી નથી। આ જગ્યા માટે દબાણ કરનાર કે તેને મદદગારી કરનાર ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કેસ દાખલ કેમ કરવામાં આવતો નથી? હાલની ગ્રામ પંચાયત સત્તાવાળાઓની ટર્મ પૂર્ણ થવામાં 2-3 માસ બાકી હોય ત્યારે આપણે શું કામ દબાણ દૂર કરીએ તેવી બેજવાબદાર માનસિકતા જોવા મળી રહી છે। સરકારી જમીનનું દબાણ રજીસ્ટર અદ્યતન રાખવાના અને બિનઅધિકૃત દબાણોના વાર્ષિક અહેવાલો ઉપલી કચેરી કે મહેસૂલ વિભાગને મોકલવાના હોય છે, તે યોગ્ય રીતે મોકલાય છે કે કેમ તે મોટો સવાલ છે। તકેદારી આયોગને પણ અધકચરા કે મનસ્વી અહેવાલો મોકલીને મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ છે। સુકલતીર્થમાં તાજેતરમાં અન્ય એક સરકારી જમીનનું દબાણ 14 વર્ષના લાંબા સંઘર્ષ અને મુખ્યમંત્રી સ્વાગત સુધી મામલો પહોંચ્યા બાદ દૂર કરાયું હતું, ત્યારે આ ધાર્મિક દબાણ જે એકવાર અદાલત અને કલેક્ટરના આદેશથી દૂર થઈ ચૂક્યું છે, તેને દૂર કરવામાં તંત્ર કેમ સંકોચ કે પક્ષપાત અનુભવી રહ્યું છે? સરકારી જમીનો ઉપર બિનઅધિકૃત રીતે થતા દબાણો રોકવા માટે જાગૃત નાગરિકો શાસન અને પ્રશાસનને સહયોગ આપી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર અને ભરૂચ જિલ્લા જવાબદાર પ્રશાસન તાત્કાલિક ધોરણે આ સરકારી જમીન ખુલ્લી કરાવે અને દબાણ કરનારાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામી દાખલારૂપ કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગણી ઉઠી રહી છે। એક જ પ્રશ્ન માટે, અને તે પણ ફરી વખત દબાણ કર્યું અને વિસ્તારવામાં આવેલ છે તે માટે અવારનવાર તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં રાવ નાખવી પડે તે હવે અરજદારોને પણ શોભતું નથી। જો જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયત પ્રશાસન પાસે વિશાળ સત્તાઓ હોવા છતાં એક વ્યક્તિ મનસ્વીપણે કાયદો હાથમાં લઈને દબાણ કરવાનું ચાલુ રાખે, નોટિસોને પણ અવહેલન કરે, તેમ છતાં પ્રશાસન પોતાની સત્તાનો ઉપયોગ કેમ કરવા તૈયાર નથી તે એક સવાલ છે। શું આવા અનધિકૃત દબાણો વધવા કે નહીં હટાવવા પાછળ સ્થાનિક સ્તરે વોટ બેંક રાજકારણ છે કે બીજું કશું? બેસ્તાનના બંગાળના વેપારીના પુત્રની હત્યાનો ભેદ ઉકેલી સુરત શહેર બેસ્તાન પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે। ફરિયાદી મોહમ્મદ રુસ્તમ જાન મોહમ્મદ સૈયદ, જેઓ રોયલ પાર્ક, મસ્જિદે હુદાની ગલી, સિલ્વર પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સામે ઉન બેસ્તાન સુરતમાં પ્લાસ્ટિકના ભંગારનું કામ કરે છે અને મૂળ બિહારના જમુઈ જિલ્લાના ગૌરા ગામના વતની છે। તેઓએ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ તારીખ 20/8/2026ના રાત્રે મસ્જિદે હુદાની ગલીમાં આવેલા બંગાળના ડેલામાં અગાઉ નાના છોકરાઓ બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી 5 આરોપીઓ એક સંપ થઈને હાથમાં ચક્કુ અને છારા જેવા હથિયારો સાથે આવ્યા હતા।
આરોપીઓમાં શોભાન ઇસ્રાઇલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇઝ શેખ તમામ રહેવાસી ગોલ્ડન આવાસ બેસ્તાન સુરત, મોબિન ઉર્ફે ભૂરો મોઇઝ શેખ રહેવાસી ઉનપાત્યા બેસ્તાન સુરત અને સમીર ગફાર શેખ રહેવાસી રાંદેર સુરત સામેલ હતા. આ તમામ આરોપીઓએ ભેગા મળી ફરિયાદીના 35 વર્ષીય પુત્ર મોહમ્મદ સલમાનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. તેમજ ફરિયાદીના અન્ય પુત્રોને તથા પરિવારના સભ્ય શમશેર શરીરને નાની મોટી ઇજાઓ પહોંચાડી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ ગુનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌહાણ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચ.બી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સફળ કામગીરી અંગે માહિતી આપતા જે ડિવિઝન એસપી એસી તરડે નાઓએ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ગુનાની વિગતો જણાવી હતી. પોલીસની આ સચોટ અને સઘન કામગીરીના પરિણામે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ પૈકી સાઇદ રઝા ઉર્ફે લંબુ, બરકત અલી શેખ રહે ગોલ્ડન આવાસ બેસ્તાન મૂળ વતન ઉત્તર પ્રદેશ, બીજું મુબીન ઉર્ફે ભૂરા મોઇઝ શેખ રહે ગોલ્ડન આવાસ બેસ્તાન ધંધો રિક્ષા ડ્રાઈવર અને ત્રીજો સમીર ગફાર શેખ રહે રાંદેર સુરત શહેરનાઓએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક ઇજાગ્રસ્ત હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ગુનામાં બાકી રહેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવા તેમજ વપરાયેલા હથિયારો રિકવરી કરવાની આગળની તજવીજ ચાલુ છે. આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસ્રાઇલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇઝ શેખ, મોબિન ઉર્ફે ભૂરો મોઇઝ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે. ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે. એ બાબતની ફરિયાદ આપતા બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઇઝ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થયેલી છે સામસામે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર એ લોકોને બેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડીમાં તજવીજ કરવામાં આવનાર છે. આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના કામરેજથી ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત જિલ્લાના કામરેજ ખાતેથી ઝડપી પાડ્યો છે. એલસીબી પીઆઈ એમપી વાળાએ અલગ અલગ ટીમો બનાવી જરૂરી સૂચનાઓ આપી કામગીરી શરૂ કરાવી હતી. દરમિયાન પીએસઆઈ એવી શિયાળિયાની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર આરોપી ગૌરવસિંહ રણજીતસિંહ તોમર કામરેજ ખાતે હાજર છે. માહિતીના આધારે ઉપરી અધિકારીઓની મંજૂરી મેળવી એલસીબીની ટીમ કામરેજ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ગુના અંગે હકીકત જણાવી હતી. ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ ગૌરવસિંહ એસઓ રણજીતસિંહ મથુરીસિંહ તોમર, ઉંમર વર્ષ 23 વર્ષ, હાલ રહેવાસી સાવલા રેસિડેન્સી દાદા ભવન મંદિર પાસે કામરેજ સુરત તરીકે થઈ છે. તે મૂળ અમલેડા પોસ્ટ પોરસા થાના અંબા જિલ્લો મોરેના મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. છેલ્લા 16 વર્ષથી પોલીસને ચકમો આપતા પાલેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના ફરાર આરોપીને રાજસ્થાનથી ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં પેરોલ ફ્લો, વચગાળાના જામીન તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની
ટીમ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે છેલ્લા 16 વર્ષથી પોલીસ જપ્તામાંથી નાસ્તો ફરતો અને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો આરોપી પોતાના વતન જયપુર, રાજસ્થાન ખાતે છે. આ બાતમીના આધારે પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સઘન વર્કઆઉટ કરી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું. મૂળ જયપુરના રહેવાસી અને હાલ સોડાલા વિસ્તારમાં છુપાયેલા ઢીડા આરોપી રાહુલ ઉર્ફે સત્યેન્દ્ર શ્યામ સુંદર શર્માને પોલીસ ટીમ દ્વારા જયપુર ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ માટે પાલેજ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ રાજસ્થાનના ભીલવાડા અને બિયાવર સિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે મેગા આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખર્ચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા દ્વારા માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. ખર્ચી ગામ ખાતે આ કેમ્પ દરમિયાન ગ્રામજનોની આંખોની તપાસ ઉપરાંત બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની પણ તપાસ કરવામાં આવી હતી. આંખોની તપાસ બાદ જરૂરિયાત જણાય તેવા લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા આ આરોગ્યલક્ષી કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી તબીબી સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં ડોક્ટર સંદીપ વાસદિયા અને તબીબી ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આંખોની વિવિધ સમસ્યાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બ્લડ પ્રેશર અને બ્લડ સુગરની તપાસ કરીને આરોગ્ય અંગે જરૂરી સલાહ આપવામાં આવી હતી. આ પ્રસંગે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજયભાઈ તલાટી, ખર્ચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા, જયેશ વસાવા, જસવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આંખોની તપાસ સહિતની આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ ન હોવાને કારણે આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. આયોજકો દ્વારા જણાવાયું હતું કે ગ્રામ્ય અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન સતત થવું જરૂરી છે, જેથી લોકોને સમયસર તપાસ, સારવાર અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન મળી શકે. ખર્ચી ખાતે યોજાયેલા આ કેમ્પને ગ્રામજનો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘણી મોટી સંખ્યામાં દર્દીઓએ અહીંયા લાભ લીધો છે, જેમની સુગર તપાસ, પ્રેશરની તપાસ, આંખની તપાસ કરવામાં આવી છે અને ગામના સુખદેવભાઈ અહીંયા આપણને બોલાવ્યા હતા અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના લોકોનો ખૂબ અમને અહીંયા સહયોગ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પણ આવ્યા છે. કેવા પ્રકારના દર્દીઓ ખાસ કરીને વધારે જોવા મળ્યા તમને? આજે થોડાક પ્રેશરના દર્દીઓ જોવા મળ્યા છે, ઘણા સુગર પણ છે, ઘણાનું હિમોગ્લોબિન પણ ઓછું હતું અને આંખની તપાસમાં ઘણાને મોતિયાની બી તપાસ કરવામાં આવી છે, જે લોકોને અહીંયા નજીક સેવા રોલરમાં મોતિયાનું ઓપરેશન કરાવી આપવામાં આવશે. આપ શું સજેશન આપવામાં આવશે જનતાને? હા, આપણે થોડા જેની ઉંમર વધારે થઈ ગઈ છે લોકોએ પોતાની આંખની તપાસ કરાવવી જોઈએ. પ્રેશર અને સુગરની તપાસ પણ ઘણા સમયે કરાવવી જોઈએ, તો આપણને રોગનું નિદાન થાય અને રોગનું નિદાન થાય તો આપણને જે કંઈ તકલીફ હોય ને આપણે સારવાર કરી શકીએ. અને વિસ્તારોમાં કેમ્પની થોડી જરૂર છે, એ માટે આપણે થોડા સમયાંતરે કેમ્પ કરતા રહીએ. આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ, સાથે સાથે બીપી, આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ 250 થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે. આ કેમ્પ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી અને અમારા ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે. ખર્ચી ગામના અને આજુબાજુના ગામના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે. આગામી દિવસોમાં પણ અમે અવનવા કેમ્પો આ રીતે કરતા રહીશું, જેની અવશ્ય નોંધ લેવી. વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઈ નજીક વેગાથી ફરતીકુઈ સુધીના રોડ લાંબા સમયથી અધૂરો છોડી દેવાતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર કુંદેલાથી ડભોઈ સુધીનો માર્ગ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ માત્ર 1 કિલોમીટર જેટલો માર્ગ કોન્ટ્રાક્ટરે અધૂરો મૂકી દેતા રોજિંદા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય સમસ્યાઓને જનતાની પરેશાની, ધૂળની ડમરીઓ, અધૂરા રોડના કારણે સતત ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, જેથી દ્વિચક્રી વાહન ચાલકો અને પ્રવાસીઓને અકસ્માતનો ભય રહે છે તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પ્રવાસીઓ માટે મુશ્કેલી આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જતો મુખ્ય રસ્તો હોવાથી રોજે રોજ રાજ્ય અને દેશ વિદેશમાંથી
જિલ્લાઓમાંથી હજારો પ્રવાસીઓના વાહનો અહીંથી પસાર થાય છે, જેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ માર્ગ પરથી દરરોજ ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થતા હોવા છતાં આ અધૂરો રસ્તો કેમ કોઈના ધ્યાને આવતો નથી તે મોટો સવાલ બન્યો છે. સમગ્ર માર્ગનું કામ પૂર્ણ થયું હોવા છતાં માત્ર આ ચોક્કસ પત્તાનું કામ અટકાવી દેવા પાછળ કોન્ટ્રાક્ટરની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કોન્ટ્રાક્ટરને કોઈ અધિકારીઓનો ડર રહ્યો નથી. સ્થાનિક નાગરિકો અને મુસાફરોની ઉગ્ર માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ તાકીદે સ્થળ મુલાકાત લઈ તપાસ કરે અને આ અધૂરા માર્ગનું ડામરકામ વહેલી તકે પૂર્ણ કરાવી લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવે. ભરૂચના સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે સમૂહ નિકાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 5 યુગલના નિકાહ ધાર્મિક વિધિ મુજબ સંપન્ન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિકાહ ખ્વાનીની ધાર્મિક વિધિ મૌલાના તથા ટ્રસ્ટના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સમૂહ નિકાહના આયોજનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય અને સામાજિક સહકાર પૂરો પાડવાનો રહ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, સમાજના આગેવાનો, શુભેચ્છકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી ડોક્ટર સૈયદ અબ્દુલ રશીદ બાબાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ આવકાર્યો હતો. આ પ્રસંગે નવ દંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. आज रोज 23/8/2026 रविवार के दिन सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हमने समूह निकाह का प्रोग्राम रखा हुआ है. ये दूसरा निकाह प्रोग्राम है समूह निकाह. उसमें मुकम्मल 5 जोड़े हमारे लड़के लड़की के जो गरीब है, माँ बाप बिना के है, ऐसे लड़के जोड़े हमारे यहाँ है शादी में आए हुए हैं. और हमने घर वकरी के लिए हमने इनको घर वपराश के लिए पूरा सामान गिफ्ट में भी दिया हुआ है. मतलब में इस तरह हम हर साल करते रहे, ऐसे दुआ है, बस अब दुआ करना, इस तरह हम करते रहे सेवा. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે માય ભારત ટીમ દ્વારા બુથ કેમ્પ હેઠળ લાઈવ યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમાપન સમારોહ યોજાયો હતો. દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં લોકશાહીના મૂલ્યો અને નેતૃત્વના ગુણો ખીલે તેવા હેતુથી ભરૂચના 532 સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે માય ભરૂચ ટીમ દ્વારા આયોજિત બુથ કેમ્પ હેઠળ લાઈવ યુવા સંસદના અંતિમ દિવસે 35 જેટલા યુવા સાંસદોએ અસલી સંસદની જેમજ દેશના મુખ્ય પ્રશ્નો, પડકારો અને 2047ના વિકસિત ભારતના રોડમેપ પર ધારદાર પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓ કરી હતી. યુવાનોએ પોતાની વાક છતા અને સંસદીય મર્યાદા સાથે જીવંત ચર્ચા કરી લોકશાહીની ગરિમા ઉજાગર કરી હતી. કાર્યક્રમના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, કિસાન મોરચાના ઉપપ્રમુખ ઋષભ ઠક્કર અને પિયુષ પટેલે ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. બુથ કેમ્પના સફળ આયોજન બાદ ભાગ લેનાર તમામ યુવાનો અને વિજેતા બનેલી યુવા પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ તથા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન માય ભારત ભરૂચના ઇન્ચાર્જ પવિત્રકુમાર બિસ્વાલ, અલકા મેકવાન અને તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. 3 દિવસમાં આ લોકોને બહુ સારી ટ્રેનિંગ આપી, લીડરશિપમાં આગળ કેવી રીતે વધવું, પોતાનું વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે કરવો, કૌશલ્ય વિકાસ કેવી રીતે કરવું, ડિજિટલ લિટરસી શું છે, AI, IQ, EQ વગેરે વિષયો પર બહુ વિસ્તૃત જાણકારી મેળવી છે. પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, લીડરશિપના ભાગરૂપે આ બધી પ્રવૃત્તિઓ કરાવી. આજે છેલ્લો દિવસ છે અને આજે જે પાર્લામેન્ટ સંસદમાં જે પાર્લામેન્ટ થાય છે એવી જ રીતે અહીંયા પણ આજે યુથ પાર્લામેન્ટનું આયોજન કરેલું છે અને બંને પક્ષો બહુ સારી રીતે આમાં ભાગ લઈ રહ્યા છે. મને આશા છે કે આ યુવાનો પોતાના ક્ષેત્રમાં જઈને પોતાની કોલેજમાં, સ્કૂલોમાં, ગામમાં, તાલુકાઓમાં દરેક લેવલે આ પ્રધાનમંત્રીનું આ સ્વપ્ન સારી રીતે સાકાર કરશે અને આપણા દેશને ગૌરવ અપાવશે. ભારત દેશના 1 લાખ યુવાઓ લીડરશિપમાં જોડાઈ, નેતાઓમાં જોડાઈ અને એના ભાગરૂપે 1 લાખ જે યુવાનો આપણે લીડરશિપમાં જોડવાના છે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં પણ 35 દીકરા દીકરીઓનું સંકલન થયું છે અને એ 35 દીકરા દીકરીઓને 20, 21 ને 22 3 દિવસથી અહીંયા આપણા રાજસ્થાનથી ને ગુજરાતના ત્યાંથી પણ શિક્ષકો આવીને આ લીડરશિપની તાલીમ આપી રહ્યા હતા. અને આજે જ્યારે સત્ર સમાપન છે ત્યારે મને પણ અહીંયા મોકો મળ્યો છે યુવા વિદ્યાર્થીઓ સાથે આ લીડરશિપ કેમ્પમાં બૂથમાં જોડાવા માટે. અને ખરેખર અમે જોયું છે આજે તો
પાર્લામેન્ટનો અભ્યાસ જે રીતે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડ બેસે છે એવી જ રીતેનો અભ્યાસ અહીંયા પણ ચાલે છે. ખરેખર આ દીકરા દીકરીઓને અભિનંદન છે જે 35 દીકરાઓ તરીકે જે આપણા ભરૂચમાંથી લીડરશિપ કરવાના છે એમનું સિલેક્શન થયું છે અને ખૂબ સારી રીતે એમને પણ અભ્યાસ વર્ગમાં જોડાયા છે અને આ 3 દિવસનો અભ્યાસ આજે અહીંયા પૂરો થાય છે. પવિત્ર શ્રાવણ માસના શનિવાર નિમિત્તે ડભોઈ તાલુકાના પાડીખા ગામે આવેલ પૌરાણિક શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન તથા પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. પાડીખા ગામનું શ્રી કષ્ટભંજન હનુમાનજીનું મંદિર ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. મંદિરના ઇતિહાસ મુજબ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે આ મંદિરનો વિશેષ સંબંધ હોવાનું માનવામાં આવે છે. મંદિર ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવના દર્શનથી ભક્તોના કષ્ટ દૂર થાય અને મનોકામનાઓ પૂર્ણ થાય તેવી શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં હનુમાનજી મહારાજના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભક્તોએ દાદાના દર્શન કરી પૂજા અર્ચના તથા પ્રાર્થના કરી સુખ શાંતિ અને પરિવારના કલ્યાણ માટે આશીર્વાદ મેળવ્યા હતા. પાડીખા ઉપરાંત ડભોઈ તાલુકા અને આસપાસના ગામોમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા. શ્રાવણ માસના પવિત્ર દિવસ શનિવારે મંદિર ખાતે ભક્તોનું મહેરામણ ઉમટતા સમગ્ર પરિસર જાણે આસ્થાના રંગે રંગાયું હતું. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પારીખા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય આયોજનો પણ કરવામાં આવ્યા છે. આજે બીજો શનિવાર છે. દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા છે. ફૂલોના દિવ્ય શણગાર ફૂલોનો કરવામાં આવ્યો છે. દાદાને દિવ્ય અન્નકોટ પણ ધરાવવામાં આવ્યો છે. આજે રિધમકુમારનો શ્રાવણ માસ છે અને શનિવાર છે, બીજો શનિવાર, તો બપોર પછી 3 થી 6 માં સુંદરકાંડ પાઠ પણ છે. આ શ્રાવણ માસ નિમિત્તે પારીખા મંદિર દ્વારા અમારા ગુરુ પૂજ્ય સદગુરુ શ્રી નવતમ સ્વામીજી એમની પ્રેરણાથી અને આ હનુમાનજી મહારાજ સદગુરુ શ્રી ઉપેન્દ્રાનંદ સ્વામી 168 વર્ષ પહેલા પધરાવ્યા, એમના આશીર્વાદથી આ શ્રાવણ માસ નિમિત્તે અન્નકોટ, દાદાના દિવ્ય શણગારો, સુંદરકાંડ પાઠ, દાદાને ત્યાં આવનારા દરેક ભક્તોને શનિ, રવિ અને મંગળવારના દિવસે અહીંયા મહાપ્રસાદની પણ વ્યવસ્થા બંને ટાઈમ ચાલુ છે. તો દાદાના દરેક ભક્તોને મારી ખાસ વિનંતી છે કે તમે પારીખા દાદાના દર્શન કરવા માટે ખાસ કરીને શ્રાવણ માસમાં પધારો અને દાદાની કૃપા મેળવો એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે આંતર શાળા વાર્ષિક ક્વિઝ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં સાંસ્કૃતિક ધરોહર પ્રત્યે જાગૃતિ ફેલાવવાના અનોખા પ્રયાસ. ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર પ્રત્યે જિજ્ઞાસા, જ્ઞાન અને ગૌરવની ભાવના વિકસાવવા માટે ઇન્ટેક ભરૂચ ચેપ્ટર દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચ આંતર શાળા વાર્ષિક ક્વિઝ 2026નું નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય વિષય વારસો તમને પોકારે છે, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ભારતના ગૌરવવંતા સાંસ્કૃતિક ધરોહરની સુંદર રજૂઆત કરી હતી. સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા દાદા દાદી દિવસની ઉજવણી આનંદ અને આદર સાથે કરવામાં આવી હતી. દાદા દાદી આપણા કુટુંબના વૃક્ષના મૂળ અને આપણા વારસાના રક્ષક છે. ત્યારે સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા શાળાના પરિસરમાં દાદા દાદી નાના નાની દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 220થી વધુ દાદા દાદી તેમના પૌત્ર પૌત્રીઓ સાથે સંગીત, નૃત્ય અને હૃદયસ્પર્શી વાર્તાલાપથી ભરેલી યાદગાર સવાર વિતાવવા માટે ભેગા થયા હતા. આ કાર્યક્રમની શરૂઆત શિક્ષકો દ્વારા પ્રાર્થનાથી થઈ હતી અને ત્યારબાદ શાળાના નર્સરી, LKG તથા બાલવાટિકાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઇન્ટરેક્ટિવ રમતોએ ઉપસ્થિત દાદા દાદીના ચહેરા પર સ્મિત અને ઉલ્લાસ લાવી હતી. ઉપસ્થિત દાદા દાદીને ખાસ હાથથી બનાવેલા શુભેચ્છા કાર્ડ અને પ્રશંસાના ટોકન રજૂ કરવામાં આવ્યા હતા. ઉપાચાર્ય કવિતા શાહે તેમને સંબોધિત કર્યા. આ પ્રસંગે શાળાના આચાર્ય શાલિન જોનની હાજરીથી કાર્યક્રમને 4 ચાંદ લાગી ગયા હતા. વિદ્યાર્થીઓને અમારા વડીલોનો આદર અને સંભાળ રાખવાનું મૂલ્ય શીખવવું એ એક સન્માનની વાત છે. દાદા દાદીએ તેમના પૌત્ર પૌત્રીઓ જોડે ફોટાઓ પાડી એક અવિસ્મરણીય યાદોનો ખજાનો મેળવ્યો હતો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેની આસપાસ વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણોના કારણે એકતાનગર આજે દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક લોકો અને ખાસ કરીને
યુવાનોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ જ હેતુને સાકાર કરવા માટે એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક યુવાનો માટે વિવિધ પ્રકારના ટૂંકા ગાળાના કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર ખાતે તાલીમાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં જરૂરી કૌશલ્ય પ્રદાન કરીને તેમને રોજગારી અને સ્વરોજગારીની તકો સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમની સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ તહેવારોને અનુલક્ષીને વિશેષ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે ખાસ આયોજિત વિશેષ વર્કશોપમાં એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા પોતાની સર્જનાત્મકતા અને કૌશલ્યનો ઉપયોગ કરીને વિવિધ ડિઝાઇનની આકર્ષક રાખડીઓ બનાવવામાં આવી રહી છે. તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આકર્ષક અને વિવિધ ડિઝાઇનની રાખડીઓને પ્રવાસીઓ અને મુલાકાતીઓ સુધી પહોંચાડવાના હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં વિવિધ સ્થળોએ વેચાણ માટે સ્ટોલ ગોઠવવામાં આવશે. આ પહેલ દ્વારા એક તરફ સ્થાનિક યુવાનો દ્વારા તેમની કૌશલ્ય તાલીમ દરમિયાન તૈયાર કરવામાં આવેલી સર્જનાત્મક રાખડીઓ ખરીદવાની તક મળશે, તો બીજી તરફ એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓને તેમના કૌશલ્યને પ્રદર્શિત કરવા માટે એક યોગ્ય મંચ મળશે. આ પ્રવૃત્તિ સ્થાનિક યુવાનોના કૌશલ્ય વિકાસ, આત્મનિર્ભરતા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તેમજ ભારત ભારતી ભરૂચના સંયુક્ત ઉપક્રમે કસક વડીલોના ઘર ખાતે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટ અને ભારત ભારતીના બહેનો દ્વારા વડીલો તથા ઉપસ્થિત ભાઈ બહેનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી બહેનોની રક્ષા માટેનો સંકલ્પ કર્યો હતો અને વડીલોના લાગણીસભર આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પીએસઆઈ વૈશાલીબેન આહિર, ભારત ભારતીના રુદ્ર નારાયણ અને રાજેશભાઈ, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃતિ ટ્રસ્ટના સહસંસ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન નીલમ ઠાકોર, માધુરી ચૌધરી અને ભારત ભારતીના ભરૂચ જિલ્લાના પ્રમુખ નામદેવ પારધી અને સંયોજક યોગેશભાઈ પાટીલ, મહિલા સંયોજિકા દીપિકાબેન શાહ તથા બંને સંસ્થાઓના સભ્યો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમજ આ પાવન પર્વમાં સપ્તસુર કલાવૃંદ દ્વારા સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રીતિ ભોજન લઈ વડીલો સાથે સ્નેહસભર મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા અને રક્ષાબંધનના પવિત્ર બંધનને લાગણીસભર રીતે ઉજવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. લઠ્ઠાગાનના વિરોધમાં ભરૂચમાં આપના દેખાવો. ગૃહમંત્રી સંઘવીનું રાજીનામું માંગ્યું. વિરોધ કરી રહેલા આપ કાર્યકરોની પોલીસે અટકાયત કરી. સાગબારાના જંગલ જમીન ધરણા 15મા દિવસે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થનમાં ઉતર્યા. અંકલેશ્વરમાં વેપારી પર હુમલાની ઘટના, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પનવાઈ સુગરની ચૂંટણી, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે 16 ફોર્મ ભરી શક્તિ પ્રદર્શન કર્યું. 5 બેઠક બિનહરીફ. પૂર્વતઃ મંત્રી ઈશ્વર પટેલ સામે તેમના સગાભાઈ વલ્લભ પટેલે પેનલ ઉતારી. ઝઘડિયા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા હોટેલ પ્રિન્સમાં આકસ્મિક તપાસણી. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, કાયદાકીય મંજૂરીઓ અને સુરક્ષાના નિયમો અંગે સઘન ચેકિંગ કરાયું. સુકલતીર્થમાં સરકારી જમીન પર ધાર્મિક દબાણનો મુદ્દો. 2008માં તંત્રએ દૂર કરેલું દબાણ 18 વર્ષે પણ તબક્કાવાર વકર્યું. લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહી કરવાની જાગૃત નાગરિકોની માંગ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.